નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો જેથી તમને આવી અવનવી સ્ટોરી સાંભળવા મળે. પિતા કોઈ બીજી સ્ત્રી સાથે ચાલ્યા ગયા. માએ બીજા લગ્ન કરી લીધા અને 4 વર્ષનો એક માસૂમ બાળક વરસાદમાં માને શોધવા પગપાળા નીકળી પડ્યો. જ્યારે તેણે પૂછ્યું, માં, શું તમે મને લેવા પાછા આવી ગયા? તો લાખો આંખો ભરાઈ આવી. શેરીના છેડે આવેલું નાનકડું ઘર પહેલાં કરતાં પણ વધુ સૂનું થઈ ગયું હતું. જે દિવસે પિતા કોઈ અન્ય સાથે ઘર છોડીને ચાલ્યા ગયા અને થોડા સમય પછી માએ પણ ફરીથી લગ્ન કરવાનો નિર્ણય લીધો. તે દિવસથી ઘરમાં ગૂંજતું બાળકનું હાસ્ય જાણે ક્યાંક ખોવાઈ ગયું. ત્યાં જે રહી ગયો તે હતો નાનકડો આર્યન, હજુ માંડ 4 વર્ષનો. આર્યન એટલો મોટો નહોતો કે વડીલોની વાતો સમજી શકે. તેને બસ એટલું જ યાદ હતું કે પહેલાં દરરોજ રાત્રે માં તેને વાર્તાઓ સંભળાવતી અને પિતા ખભા પર બેસાડીને આંગણામાં ફેરવતા હતા. પછી એક દિવસ બંને અચાનક તેની નાનકડી દુનિયામાંથી ગાયબ થઈ ગયા. આર્યનને દાદીના ઘરે છોડી દેવામાં આવ્યો. એક વૃદ્ધ સ્ત્રી જેમની આંખો નબળી હતી અને પગમાં તાકાત બચી નહોતી. દાદી પોતાના પૌત્રને ખૂબ પ્રેમ કરતા હતા, પરંતુ બાળકના હૃદયમાં જે ખાલીપો હતો તેને કોઈ ભરી શકે તેમ નહોતું. એક સાંજે ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. આર્યન બારી પાસે બેસીને પતરાની છત પર પડતા ટીપા જોઈ રહ્યો હતો. તેને ધ્રુજતા અવાજે દાદીને પૂછ્યું, દાદી, માં આટલી મોડી ક્યાં છે? મને લેવા કેમ ન આવી? દાદીનો સાથ ભરાઈ આવ્યો. તેમણે બસ તેના માથા પર હાથ ફેરવતા કહ્યું, તારી માં હવે બીજે ક્યાંક રહે છે, તે પાછી નહીં આવે. પરંતુ આર્યન નાનો હતો. તે આ વાત સમજી જ ન શક્યો. તેના મનમાં બસ એક જ વાત હતી, જો માં ક્યાંક ગઈ છે તો પાછી જરૂર આવશે, અને જો તે પોતે તેને શોધવા નીકળશે તો ચોક્કસ મળી જશે. આ જ વિચારીને તે અચાનક બહારની તરફ દોડ્યો, એ વાતની પરવા કર્યા વિના કે વરસાદ કેટલો ભારે છે. રસ્તાઓ પાણીથી ભરાયેલા હતા. આર્યને જૂનો રેનકોટ પહેર્યો હતો અને તેના નાના નાના પગ ઠંડા પાણીમાં ડૂબતા ઉતરતા ચાલી રહ્યા હતા. લોકો નાના બાળકને એકલા ચાલતા જોઈ રહ્યા હતા, જેના હોઠ ગણગણી રહ્યા હતા. માં, હું તમને શોધવા આવ્યો છું. એક જગ્યાએ તે લપસી ગયો. ઘૂંટણમાંથી લોહી નીકળવા લાગ્યું, પણ તેને રડવાને બદલે પોતાની જાતને ઊભી કરી અને ફરી ચાલવા લાગ્યો. તેના માસૂમ મગજમાં બજારનો રસ્તો જ એ જગ્યા હતી જ્યાં માં તેને અવારનવાર લઈ જતી હતી. તેને ખાતરી હતી માં ત્યાં જ હશે. રસ્તામાં એક માણસે ગાડી ઊભી રાખીને પૂછ્યું, બેટા, આ વરસાદમાં એકલો ક્યાં જાય છે? આર્યને લાલચોળ આંખોથી તેની તરફ જોયું. હું મારી માને શોધી રહ્યો છું. માએ મને ઘણા દિવસોથી છોડી દીધો છે. આ સાંભળીને વડીલોનું હૃદય પીગળી ગયું. કોઈએ તેને ઘર પહોંચાડવાનો પ્રયાસ કર્યો, પણ આર્યન જોર જોરથી માથું હલાવવા લાગ્યો. ના, મારે મા પાસે જવું છે. માં મારી રાહ જુએ છે. વરસાદમાં માને શોધતા 4 વર્ષના બાળકની વાત મહોલ્લોમાં ઝડપથી ફેલાઈ ગઈ. એક પડોશીએ આર્યનને ઓળખી લીધો અને દોડીને દાદીને ખબર આપી. દાદી ગભરાઈ ગયા. ધ્રુજતા પગે તેઓ બહાર આવ્યા. જ્યારે તેમણે પોતાના પૌત્રને રસ્તાના કિનારે એક ઘરની છત નીચે પલળતો દૂર ક્યાંક જોતો જોયો, ત્યારે તેમનું હૃદય બેસી ગયું. તેમણે આર્યનને જોરથી ગળે લગાડ્યો, પણ તે ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો. દાદી, શું માં ખરેખર મને છોડી ગઈ છે? દાદીના આંસુ વરસાદના ટીપામાં ભળી ગયા. તેઓ શું જવાબ આપતા? બાળકની કોઈ ભૂલ ન હતી. ભૂલ એ વડીલોની હતી, જેઓ પોતાની ખુશી પાછળ દોડતા દોડતા એક માસૂમ હૃદયને તોડી બેઠા હતા. વાર્તાનો હૃદયસ્પર્શી અંત, પ્રેમની નવી પરિભાષા
દાદીએ પોતાના આંસુ લૂછ્યા અને આર્યનનો પલળેલો ચહેરો પોતાના ધ્રુજતા હાથોમાં લીધો. તેમણે નક્કી કર્યું કે હવે તે આ બાળકને ખોટા દિલાસાની રાહમાં નહીં તરફ વળે. બેટા, દાદીએ મક્કમ પણ અત્યંત પ્રેમાળ અવાજે કહ્યું, તારી માં હવે આપણી સાથે નથી રહેતી અને તે કદાચ પાછી નહીં આવે, પણ તેનો અર્થ એ નથી કે તારો કોઈ પરિવાર નથી. હું છું ને તારી સાથે, અને જ્યાં સુધી મારામાં જીવ છે હું તને ક્યારેય એકલતાનો અહેસાસ નહીં થવા દઉં. આજથી હું જ તારી માં છું. આર્યનની આંખો હજુ પણ ભીની હતી, પરંતુ દાદીના સ્પર્શની હૂંફે અને તેમના વચને તેના મનની ગભરામણ થોડી શાંત કરી. તે રાત્રે દાદીએ તેને પોતાના ખોળામાં છાતી સરસો છાપીને સુવડાવ્યો. એ રાત પછી આર્યન ક્યારેય વરસાદમાં માને શોધવા ન નીકળ્યો. વર્ષો વીતતા ગયા. દાદીની ઉંમર વધતી ગઈ હતી અને તેમનો પ્રેમ આર્યન માટે ઢાલ બનીને રહ્યો. દાદીના નિસ્વાર્થ પ્રેમ અને સંઘર્ષ આર્યનને એક મજબૂત, સમજદાર અને સંવેદનશીલ યુવાન બનાવ્યો. તેને બાળપણમાં ગુમાવેલા માતા પિતાના પ્રેમને દાદીના આશીર્વાદમાં શોધી લીધો હતો. જ્યારે આર્યન મોટો થઈને એક સફળ અને સક્ષમ માણસ બન્યો, ત્યારે તેણે એક મોટું અનાથ આશ્રમ શરૂ કર્યું. એવા માસૂમ બાળકો માટે જેમણે પોતાના માતા પિતાને કોઈ કારણોસર પાછળ છોડી દીધા હતા અને જેઓ વરસાદમાં કોઈ પોતાનાની રાહ જોતા હતા. તેણે એ આશ્રમનું નામ રાખ્યું દાદીનો પાલવ. કારણ કે હવે આર્યન સમજી ગયો હતો કે લોહીના સંબંધો કરતાં પ્રેમ, જવાબદારી અને હૂંફનો સંબંધ દુનિયામાં સૌથી મોટો હોય છે. જે વરસાદે તેનું બાળપણ છીનવી લીધું હતું, એ જ વરસાદ હવે તેના આશ્રમના આંગણામાં ઉગેલા નવા છોડને સિંચી રહ્યો હતો. પ્રિય મિત્રો, મને આશા છે કે તમને આ વાર્તા ગમી હશે. જો ગમી હોય તો કૃપા કરીને લખો કે તમને કેવી લાગે. મિત્રને શેર જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.